જો ગાઈસ આજે ગોપીને નાકમાં હે ને અહીંયા કંઈક થઈ ગયું છે. જો આ બતાવું તમને, રૂવાટી ઉખડતી જ જાય એને અહીંથી છે. અહીંયા કાળું થઈ ગયું, માથા આખો દી ભરાઈવા રાખે ને જ્યાં ત્યાં ખાવા હાટું, એટલે રૂવાટી ઉખડી ગઈ છે આંખમાંથી. જો વાળ અહીંયાથી હતા એ બધા અહીંયા ઉપરથી બધા ઉખડી ગયા. ખબર નહીં કેમ શું થયું હવે. નંદીને તો થયું નહોતું. હવે અત્યારે વાગ્યા છે 7:45 અને મમ્મી મને એમ કહે છે કે રોજ તારે સવારમાં 7 વાગે ઉઠીને નાહી ધોઈ લેવાનું અને ખાઈ પી લેવાનું. તો ખાવા બેસી ગયો તો મને કે પહેલાં નાહી આવ. હવે મારે નાવું નથી, પહેલાં ખાવું છે. જો મમ્મી એમ કહે તું પહેલાં નાહી આવ. હવે નાવું નથી, મારે પહેલાં ખાવું છે પછી નાવું છે અને પછી બધી ગદબ નહીં લેવા જવું છે. તો જો મમ્મી એમ કહે તું સવારમાં પહેલાં નાહી લે, નાવા જાવ તો એમ કે ખાઈ લે, ખાવા બેવું તો કહે છે નાહી લે. હવે આપણે નાસ્તો કરવો હોય, પહેલાં ખાવું નથી, નાસ્તો કરવો હોય. 7 વાગ્યામાં આપણે નાસ્તો કરો. હજી ઉઠું જ છું, ઉઠીને મમ્મી કે નાયા વગર ખવાય નહીં. એવું કોને કીધું કે નાયા વગર કાંઈ પાપ નહીં? કોને કીધું પાપ થાય? આખું ગામ ખાઈ લઈએ, એમ કોણ પાપ કરે? હવે ભગવાન પાપ કરે. તો જો દીદી રસોઈ કરે સવારમાં નાસ્તો, બ્રેકફાસ્ટ, ચા ભાખરી, અને મમ્મી આપનું ટમેટું સુધારે. તો અમને આપણે ખાઈ પી નાહી ધોઈ નાવાનું તો નથી અત્યારમાં, પછી નાવું નીર લઈ આવી. તો આપણે નીર લઈ આવશું પહેલાં, પછી ખાઈશ નાહીશું ને નંદીને નીર નાખી દઈશું. નીર લઈ આવી દઈ, નંદી ખાઈ લઈએ, ગોપીને થોડું ખવડાવી દઈશ. હું અત્યારે મકાઈ લઈ આવ્યો નંદી હાટું અને નંદીને ખાવા નાખી દીધી. તો જો અરે મકાઈ આવી ગઈ અને નંદીને ખાવા આપી દીધી એ આપણે. ગોપી બેઠી છે, ગંગા ક્યાં ગઈ છે બહાર રખડવા, દેખાતું નથી આપણે બહાર જોયું તો, કેમ કે હું ઉઠીને જ બહાર નીકળવાનો હતો અને ડાયરેક્ટ લેવા જ વયો ગયો હતો મકાઈ, એટલે ગંગાને મેં જોઈ નથી, વહી ગઈ છે બહાર રખડવા. અને આપણી ગોપી જો અહીંયા બેઠી છે, કેવી મસ્ત થઈ. મમ્મી સવારમાં ખવડાવી પીવરાઈને બહાર દીધી છે, પલંગ આગળ બાંધી દીધી. હું નાનો હતો ત્યાં જે મને પલંગે બાંધી હતી ને એમ જ મમ્મી આને ગોપીને પલંગે બાંધી દીધી. મને એ રીતના જ બાંધી દેતા નાનો હતો દેર પલંગે છે. ભાગીનો જતો રખડવા. એટલે ચા થેપલા ખાઈ લઈ, કેવા બનાવ્યા ચાખી લઈ. રોજ તો હારા બનાવે, કંઈક નવું કરવા જાય તેથી બગડે છે. એટલે આજ કાંઈ નવું કર્યું નથી, એટલે ખબર નહીં. જો આજ કાંઈ નવું કર્યું એવું લાગતું નથી. ના કારણ કંઈક નવું કર્યું હોય તેથી કંઈક સ્વાદમાં ફેરફાર હોય જ, એને કંઈક બગડ્યું જોઈએ કદાચ. અત્યારે હું બધું કામ પતાવી નવરો થઈ ગયો હું. બેંકમાં જવાનું હતું, બેંકમાં જઈ આવ્યા. અને આપણે બહારથી લેવા ભૂંગળા બટેકા, કેમ કે આપણે ખાવા હતા આજે ભૂંગળા બટેકા. મમ્મી કે તારે જે ખાવું હોય લઈ આવ. તો હું જો ભૂંગળા બટેકા લઈ ગયો અને આપણે રાખી દીધા. તો હવે ભૂંગળા બટેકા ખાઈ લઈશું, પછી જમવાનું હારે જ છે એટલે હારે જમી લઈશું. અને ગોપીને નંદીને બેને પાણી પાઈ દીધું. ગંગાને લેવા જવાની છે, ગંગાને લઈ આવશું. એને લઈ આવીને પછી ગોપીને દૂધ પાવાનું, દૂધ પીવરાવશી દરરોજની જેમ. દૂધ પીવાનું, ખાવાનું, પીવરાવવાનું આ જ હાલ છે હવે. તો ગાઈસ અત્યારે હું મમ્મીને ઘઉં સાફ કરાવતો હતો. તો અત્યારે હું ઊભો થયો મમ્મીને પાણી પીવા ભર દેવા હાટું. તો આ બધાય ઘઉં મેં અહીંયા ઉડાડીને આમ છે આમ જવા દીધા. બધાય ઘઉં ઉડાડ્યા, કેટલા જુઓ તમે. અહીંયાથી અહીંયા બેઠો બેઠો સાફ કરતો હતો. અહીંથી આમ ઠેઠ વળી બાજુ ખૂણામાં વયા ગયા. અડધા ઘઉં ભેગા થઈ ગયા, ઘઉંનું કચરું ભેગું થઈ ગયું, બધું ભેગું થઈ ગયું. અને હવે મમ્મીને પાણીનો ગ્લાસ ભર દઉં પીવા હાટું. એને પાણી પીવું હતું, એ પીવાનું ગ્લાસ ભરવા હાટું ઊભો થયો હતો હું. મેં જલ્દી ભર દઉં એમ. તો બધાએ ઘઉંને પાટું મારી દીધું, અડી ગયું ભૂલમાં, તો પાટું લાગી ગયું. તો ઘઉં ઉડી ગયા બધાય કેટલાય. અને જે આપણે કચરું કાઢ્યું હતું એ બધું ભેગું થઈ ગયું ઘઉંમાં. તો હવે મમ્મીને પાણી પાઈ દઈ પહેલાં. તો જો મમ્મીના પાણી પાઈ દઈ આપણે. હાલે મમ્મી પાણી. તો આપણે બકડ્યું લઈ દઈ. ક્યાં હે ઓલું બ્લુ જોઈએ? બકડ્યું દઈ મમ્મીને. હવે આજે અમારે ઘઉં સાફ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને સાંજના વાગી ગયા 9:30. તો અત્યારે અમે ઘઉંને બધાને પેક કરીને હવે આમાં ટીપણામાં ભરવાના છે, પ્લાસ્ટિકની કોથળીમાં. સાફ કરતાં કરતાં સાંજ પડી ગઈ અને હવે અમે બધું જે એરંડિયું આપણે લેવાય એ એરંડિયું ભરીને આપણે આમાં
ટીપણામાં નાખી દેવાના એક, અને જે જૂના ઘઉં હોય એ કાઢીને પાછા બીજા શેમાં કરી દઈશું, બીજી ડોલમાં કે એમાં શેમાં. હવે આ બેન જો આપણું સાફ સફાઈ કરે અહીંયા. તો આપણે આ બધા ઘઉં રહ્યા જે આપણે 20-25 મણ લીધા છે એ બધા એરંડિયું ભેળવીને આમાં મૂકી દઈશું. અને મમ્મી આપણે બેઠા ગંગાની એનું ધ્યાન રાખો બારે, તો હું ને દીદી બધા ઘઉં આમાં ભરી દઈશું. તો સાફ કરવામાં હાંજ પડી ગયા છે. હાંજ એટલે એમાં એવું પડ્યું, હું એવું ગયો તો થોડીક વાર બારે, મમ્મી એકલા સાફ કરતા હતા તો હું હતો નહીં, એટલે થોડુંક મોડું થઈ ગયું. તો હવે અમે 3 જણા થઈને બધું ભેગું કરીને અમે ભરી દઈશું હવે ઘઉંને બધા ઘઉંમાં, કે ઘઉં બગડી ન જાય એના હાટું. અને આપણા બેન તૈયારી કરે બધી. તો હું ટીપણામાં નાખતો જાઉં પાછળ ને બધા ઘઉં મમ્મીની ફેરવી દઈએ, એટલે તો હું બધા ઘઉં એમાં નાખતો જઈશ અને મમ્મી ફેરવી દઈશ બધું એરંડિયું, એટલે ઘઉં બગડે નહીં. અને આ અત્યારે જ્યાં સુધી થાય ત્યાં સુધી અત્યારે કરવાનું છે, સવાર આટલું રાખવાનું નથી કાંઈ. બધાય ઘઉં 20 મણ છે, બધાય આપણે અત્યારે ફેરવવાના છે અને પછી હોવાનું હોય, એટલે ત્યાં સુધી આપણે ઘઉં ફેરવી લઈએ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ.